જય શ્રી કૃષ્ણ। આજે તો સવારમાં નાસ્તામાં મસ્ત પ્લેટ ભરીને ફ્રૂટ ખાઈ લીધા। પપૈયું વિયાન માટે લાવી હતી પણ સ્વાદમાં ફીકું નીકળ્યું એટલે હવે મારે જ ખાઈને પૂરું કરવું પડશે, કારણ કે આદિત્ય પણ ખાતા નથી। કાલે ઠંડી બહુ જ હતી એટલે રાત્રે નીચે બેસવા ગયા એટલે મને શરદી થઈ ગઈ, પણ 2-3 દિવસ બસ આમ જ ગરમ પાણી ઉપર રહીશ એટલે મટી જશે, કેમ કે માટલાનું પાણી પણ મારાથી પીવાતું નથી। શરદી થાય એને ચા ના પીએ એવું તો બને જ નહીં, એટલે વધારે આદુ નાખીને મેં મસ્ત ચા બનાવી લીધી। અને અહીં વિયાનને ભેળ ખાવી હતી એટલે હું નીચેથી થોડા પેકેટ લઈ આવી, કેમ કે ઘરમાં બનાવેલું ચવાણું સેવ બધું જ પતી ગયું છે। અને અહીં વિયાન મને ભેળ બનાવવામાં મદદ કરવા પણ આવી ગયો। અને જાનકીને આજે જલેબી હનુમાન દર્શન કરવા ગયા હતા તો ત્યાંથી અમારા માટે પ્રસાદી પણ આવી ગઈ હતી। ગળું તો ખરાબ જ છે પણ હવે હાથમાં આવી છે એટલે ટેસ્ટ તો કર્યા વગર રહેવાય નહીં, અને પ્રસાદી છે એમ સમજીને થોડી ખાઈ લીધી। ચલો હવે તેલ પતી ગયું હતું તો નવો તેલનો ડબ્બો તોડી અને જોઈતું તેલ નીકાળી લીધું। બસ આવો રહ્યો આજનો દિવસ। હવે કાલે મળીશું નવા દિવસે નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।